નમસ્કાર મિત્રો ગેનીબેન ઠાકોરની અંગ્રેજીમાં ચેતવણી, અંગ્રેજીમાં સલાહ. શું ભારતીય જનતા પાર્ટી એ વાતને ધ્યાનમાં લેશે? શું ભારતીય જનતા પાર્ટી અને તેના નેતાઓ એ વાતને ગંભીરતાથી લેશે? આવનાર દિવસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શું બનાસકાંઠા ફરી એક વખત કોંગ્રેસનો ગઢ સાબિત થશે? બનાસકાંઠા થરાદમાં ભારતીય જનતા પાર્ટી જે કંઈ પણ મહેનત કરી રહી છે તેના પર શું પાણી ફરશે? ગેનીબેન ઠાકોર જે અંદાજે વાત કરી રહ્યા છે, જે અંદાજે ભાષણ આપી રહ્યા છે, એ શું દર્શાવે છે? વિસ્તારથી વાત કરું તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી અને ગેનીબેન ઠાકોર ફરી એક વખત જૂના મૂડમાં આવી ગયા છે. જૂના મૂડમાં પ્રચાર કરી રહ્યા છે. ફરી લગ્નની વાત, વરરાજાની વાત, જાનૈયાની વાતો આવી રહી છે અને સૌથી અગત્યની વાત, ભારતીય જનતા પાર્ટીને તેની જ ભાષામાં જવાબ આપવા માટે તેઓ મક્કમતા દર્શાવી રહ્યા છે. વધુ વાત કરું એ પહેલા તમે સાંભળો કે ગેનીબેન ઠાકોરે ટીટ ફોર ટેટને લઈને શું કહ્યું. ભાજપ કોઈ બાબતને લઈને તેના પર કામ કરશે, ગેરબંધારણીય કામ કરશે, કાયદાની બહાર જઈને કામ કરશે તો કોંગ્રેસ શું કરશે? બીજી વાત એ છે કે બનાસકાંઠા કેમ ભાજપ માટે મહત્વનું છે, ભાજપે એવું તો શું કર્યું છે, બનાસકાંઠામાં કેમ આટલું ધ્યાન આપી રહી છે? અને ત્રીજી અગત્યની વાત એ છે કે કોંગ્રેસ કેટલું મજબૂત. તમે સાંભળો ગેનીબેન ઠાકોરે શું કહ્યું. જાનૈયા ઠેકેદારો એવા મજબૂત રહેજો કે તમારી બીકના હિસાબે કઈ આઘા પાછા વરરાજા ના થાય ને એની ખબર કે આ જાનૈયા ઠેકેદારો તમારે બધે રાખવાની. ત્યારે 11મી-12મી તારીખ આ છેલ્લી ફોર્મ ભરવા માટેની છે. એને જે જોતા ડોક્યુમેન્ટ બધા મેં કીધું એમ એડવાન્સ રાખજો. પોલીસને વહીવટી તંત્ર હોય, સહકારી માળખા હોય, એ મહેરબાની કરીને કોંગ્રેસના કાર્યકરોને, ઉમેદવારોને ક્યાંય હેરાન કરવા માટેના પ્રયત્નો ના કરતા, અને કરશો તો અમે તો ગાંધી વિચારધારાને માના છે, લોકશાહીને માના છે, પણ જે માનતા હોય એની સામે માનીશું. તમે ને માનો તો પછી અંગ્રેજીમાં કહેવાય છે ટીટ ફોર ટાટ, જેના હાથે તેવા. તમે કરશો એવું અમે કરશું. તમે જુઓ તો પ્રદેશ પ્રમુખ બનાવ્યા બનાસકાંઠાના, ડેપ્યુટી સીએમ બનાવ્યા, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનાવ્યા, નવા મંત્રીઓ બનાવ્યા, અને આટલું બધું બનાવ્યું તો કોઈ ઉપર ભરોસો નથી. મહિના 2 મહિનામાં એક વખત અમિત શાહ સાહેબ આવે અને વળી ચારે ગોળા ફેંકવા માટે સર્વોપરી પદ ઉપર બેઠેલા માણસ પણ હમણાં આવ્યા હતા, તમને ખબર હોય તો. અને કેવડું ગપ્પું માર્યું, મેં કીધું એમ જૂઠું બોલવા મહામાનવ કેટલું જૂઠું બોલ્યું ખબર છે કે આ એરપોર્ટ બનાવવા માટે કોંગ્રેસ જમીન નથી આપતી. આ બધા પત્રકારો ને આ બધા વડીલો ને આ ધોળી ભાગડી તો એની સાક્ષી છે કે તમે જ્યારે રાજકારણમાં નતા ને એ ટાઈમે 1985માં નાણીનું એરપોર્ટ મંજૂર થયું છે, અને એ ટાઈમે ખેડૂતોએ કાળજા જેવી જમીન એ દેશની સુરક્ષા માટે 1985 ની અંદર આપી છે. થોડુંક લેસન કરીને આવો. એમના દમ ઉપર તો જીતવા માટેની તાકાત જ નથી. હમણાં જિગ્નેશભાઈ કહે છે ચૂંટણી આવે એટલે તમામ આખી મશીનરી વહીવટી તંત્રને લગાડી દે, સહકારી માળખાને, પોલીસને, જેટલી નોકરી કહેવાય એટલા બધાને ઘરે ઘરે બેહાડી દે. એનો અર્થ એ થયો કે 30 વર્ષના એમના સમયગાળામાં પણ એ જાતે આજે પણ ચૂંટણી જીતવા માટે સક્ષમ નથી. કોંગ્રેસ ભલે મિટિંગો ઓછી કરે, સત્તામાં ભલે ના હોય, ભલે 4 વર્ષ ને 11 મહિના એ પ્રસંગોમાં આવે થાય, નાના મોટું કામ કરે, પણ કોંગ્રેસ વાળા ચૂંટણી લડવા બે 4 વર્ષ ને 11 મહિના મેં કીધું એમ એમનાથી થાય કરે, પણ તાકાતથી આજે પણ 1 મહિનો ચૂંટણી લડે ને કોંગ્રેસ પગ ભીડાઈને, કોંગ્રેસ એકજૂટ થઈને તો ભારતીય જનતા પાર્ટીને ધરાશય તો કરી દે, પણ એને મેદાન છોડાવવું હોય તો છોડાવી દેવાની તાકાત એ કોંગ્રેસના કાર્યકરોમાં છે. આપણે સાંભળ્યું ગેનીબેન ઠાકોરે શું વાત કરી. ટીટ ફોર ટેટ, તમે જેવું કરશો તેવું પામશો. એટલે કે તમે જો કોંગ્રેસ સામે અત્યાચાર કરશો,
કોંગ્રેસના નેતાઓને દબાવવા માટે પોલીસનો ઉપયોગ કરશો અથવા તો બીજી મશીનરીનો ઉપયોગ કરશો તો સામે કોંગ્રેસ પણ છોડશે નહીં. ગેનીબેન ઠાકોરનો કંઈક આ જ અંદાજ હતો. ગેનીબેન ઠાકોરે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી હોય, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માથી લઈ વડાપ્રધાન સુધીનાને પ્રહાર કરી દીધા અને કહી દીધું કે બનાસકાંઠા કોંગ્રેસનો ગઢ છે અને અહીં તમારે આટલું ધ્યાન કેમ આપવું પડે છે. આટલા લોકોને મૂક્યા પછી પણ ઘણી બાબતો વિશે વાત કરી અને કહ્યું કે કોંગ્રેસ જો એકજૂટ થઈને એક સૂરે લડે, કોંગ્રેસમાં આપણને ખબર છે કે ઝઘડા અંદરના ચાલતા હોય છે, પરંતુ એક થઈને લડે તો પછી કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીને હરાવી દે છે. ત્યાં સુધીની વાત તેમણે કરી. તમે વિચારો કે ગુજરાતના અલગ અલગ જિલ્લાની વાતો ઓછી થતી હોય છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાની વાત ખૂબ થતી હોય છે. તેની પાછળનું કારણ પણ એ જ છે કે જ્યારે લોકસભા 2024ની ચૂંટણી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો 25 બેઠકમાં જીત્યા. એક બેઠક બનાસકાંઠાને છોડતા બનાસકાંઠામાં તેઓ હારી જાય છે. શક્તિસિંહ જે ભારતીય જનતા પાર્ટીની જીતનો સિલસિલો ચાલતો હતો, તમામ બેઠક જીતવાનો, એને અટકાવી દે છે. બનાસકાંઠા એક જીત્યા બાદ એ માહોલ ચાલ્યો હતો. કોંગ્રેસના કાર્યકરો એટલા ઉત્સાહમાં આવ્યા હતા કે જાણે ખૂબ બેઠકો જીતી ગયા હોય. ભારતીય જનતા પાર્ટીને 25 બેઠકોના આનંદ કરતા એક બેઠક ગઈ તેનો ગમ વધારે હતો અને આજ મજબૂતાઈ જળવાઈ રહે, આજ બનાસકાંઠા કોંગ્રેસ બનાસકાંઠામાં મજબૂત રહે, બનાસકાંઠામાં કોંગ્રેસ એ જ ગતિએ કામ કરતું રહે, તે માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીત જરૂરી છે. એટલે કે સેમીફાઇનલ કહી શકાય. તાલુકા જિલ્લામાં તમારી બોડી બને તો તમે પછી વિધાનસભામાં તેનો ઉપયોગ કરી શકો છો. હવે બનાસકાંઠા લોકસભા જુઓ ને તમે તો જુઓ તમે, દિયોદર ભાજપ પાસે છે, વાવ પણ હવે ભાજપ પાસે આવી ગઈ, ડીસા પણ ભાજપ પાસે છે, પાલનપુર પણ ભાજપ પાસે છે, થરાદ પણ ભાજપ પાસે છે, દાતા કોંગ્રેસ પાસે છે, કાંતિભાઈ ખરાડી અને ધાનેરા અપક્ષ છે. અપક્ષ જીતીને આવ્યા હતા. આ કાર્યક્રમ ધાનેરામાં જ હતો. કારોબારીની બેઠક મળી હતી કોંગ્રેસની. કહેવાનો અર્થ એ છે કે બનાસકાંઠા લોકસભાની અંદર આવતી વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી મજબૂત તો થઈ છે, પણ શું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એ પરિણામ લાવી શકશે? અને જે 27માં પરિણામ લાવવું છે તેની તૈયારી અત્યારથી જ ભાજપે ત્યાં કરવી જોઈએ. આ જ કારણોસર ભાજપ પણ ત્યાં મહેનત કરી રહ્યું છે. આ પહેલા ભાભરમાં ગેનીબેન ઠાકોરે બેઠક કરી હતી કોંગ્રેસના નેતાઓ સાથે અને હવે ધાનેરામાં કરી છે. એક વાત અગત્યની તેમણે કહી છે કે જાનૈયાઓને ઉત્સાહ ખૂબ હોય. કોઈ ચૂંટણી લડે છે તો તેને લડાવતા લોકોમાં ખૂબ ઉત્સાહ હોય, કારણ કે એ પછી એને કામ આવવાનો છે. પણ એને એ પણ જોવું જોઈશે કે આ પછી વરરાજા બીજી તરફ તો નથી જતા ને. એટલે કે ટેકેદારોએ વરરાજા પર ધ્યાન આપવું પડશે, બીજી બાજુ પેલી બાજુ ન થાય. એટલે ગેનીબેન ઠાકોરનો કહેવાનો મતલબ એ હતો કે છેલ્લી ઘડીએ આ બધા પાછા સેટિંગ ના કરી નાખે. ઘણા લોકો પોતે ટિકિટ લઈને આવે ને પછી પાછું ખાલી નડવા માટે જ લડે, જીતવા માટે ના લડે. એટલે આ પણ અગત્યની બાબત છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શું કોંગ્રેસ મજબૂતાઈથી બનાસકાંઠામાં બહાર આવી શકે છે? કોંગ્રેસના મોટા નેતાઓ બીજા વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે, પરંતુ બનાસની પૂરેપૂરી જવાબદારી ગેનીબેનને સોંપી દીધી. ગેનીબેનને કીધું હોય એવું લાગે છે કે તમારે કરવું હોય કરો, બસ પરિણામ લઈને આવો. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? ધન્યવાદ.